નમસ્કાર મિત્રો એક ખૂબ જ સરસની એક મજાની વાત કરવા જઈ રહ્યો છું તમને, કેમ કે એ વાત મને પણ આજ સુધી નહોતી ખબર. જે વસ્તુ મારા ઘરે છે છતાં પણ મને ખબર નહોતી દોસ્તો. એટલે આજે જ એવું જાણવા મળ્યું કે યાર આ વસ્તુ આવી રીતે છે. બાકી હું પણ એ વસ્તુમાં કે એમાં અણજાણ હતો અને કન્ફ્યુઝ હતો કે આ કઈ રીતે આવું શક્ય છે, એ શું વસ્તુ છે. એના માટે બન્યા રહેજો વિડીયોમાં, જેથી તમને હું આગળના દ્રશ્યો કે આગળ એ કઈ મજાની વસ્તુ છે, કઈ મજાની વાત છે, એ મને દોસ્તો ખબર નહોતી. એટલે મને પણ સમજી લો કે ગઈકાલે જ ખબર પડી છે. એટલે એના પર આજે હું વિડીયો બનાવવા જઈ રહ્યો છું દોસ્તો, જેથી તમે બન્યા રહેજો. અને એ પણ હું તમને જણાવીશ કે મારા ઘરે શું વસ્તુ છે, કઈ રીતના છે, પણ એનું નોલેજ પણ મારી પાસે પૂરતું નહોતું. જેથી બન્યા રહેજો, હું તમને જોડું. તો મને ખુદ ખબર નથી કે આ વસ્તુ શું છે, બીજી આ પ્રકારની આ બધા નામો મને લગભગ મને ખબર નથી મિત્રો. જોઈ શકો છો આ છે, પછી આ બાજુ છે, આ બાજુ બહુ એવી વસ્તુઓ છે આપણા ઘરે. આ છે, બધી બહુ વસ્તુઓ છે. આ શું છે એ પણ મને ખબર નથી. બહુ વસ્તુ એ બધી છે પણ મને લગભગ દોસ્તો ખબર નથી. પછી હું તમને આ પણ જોઈશ. મને તો આ ખોળ જેવું લાગે છે. એવી ઘણા બધા પ્રકારની વસ્તુઓ દોસ્તો આપણા ઘરે છે. આવી રીતે એમને એમ બહાર લગાવેલું છે. પેલી બાજુ પણ છે, પણ તમે લગાતાર બન્યા રહેજો દોસ્તો, એટલે હું તમને જણાવીશ. પછી આ છે, તમે ખાસ કરીને આના પર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. એ જોજો, આ કઈ વસ્તુના ફૂલ છે, કયા પ્રકારના છે એ પણ જોજો દોસ્તો, અને કઈ વસ્તુના છે વ્યવસ્થિત જોજો. તો તમે મને જણાવશો કે આ કઈ શાના ફૂલ છે, એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, કેમ કે મને ખબર નથી. મારા ઘરે હોવા છતાં જો અમારા સચમાં અંદર છોકરો મૂકી ગયો. મારા ઘરે હોવા છતાં પણ મિત્રો મને ખબર નથી. પણ આનું એક રહસ્ય, ખૂબ જ સુંદર રહસ્ય છે. આ રહસ્યમય ફૂલો છે એ કુદરતી રીતે છે દોસ્તો. મને ખબર નથી, પણ આજે ખબર પડી. તમે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ કઈ પ્રકારના અને છાના ફૂલો છે દોસ્તો. જેથી આ ફૂલોની હું વાત કરવા જઈ રહ્યો ત્યારે આ ફૂલો આજે લગભગ સવારના 9:30ની આજુબાજુનો ટાઈમ થયો છે. ત્યારે આ જોઈ શકો છો તમે, ખીલી રહ્યા છે. હજુ આનાથી સવારમાં વધારે ખીલતા હોય છે. સવારમાં જ્યારે સવાર થાય ત્યારે વધારે ખીલતા, અને અત્યારે પણ ખીલી જ રહ્યા છે. પણ ધીરે ધીરે જ્યારે જેમ સૂરજ ઉગે છે તેમ એ ખીલતા જતા હોય છે. અને એના પછી એવું થતું હોય છે કે ધીરે ધીરે એ કરમાતા જાય છે દોસ્તો. અને પછી આ ફૂલો કરમાતા જાય છે. પ્લસમાં એના પછી સાંજનો ટાઈમ આવી જાય ત્યારે જાણે કે કોઈ ફૂલો પણ ના હોય એવું પણ લાગે છે દોસ્તો. જેથી તમે બન્યા રહો, હું તમને જણાવતો રહીશ. કેમ કે મને પણ એ વસ્તુની ખબર જ નહોતી દોસ્તો કે ખરેખર આવું થતું હોય છે. પણ મેં ગઈકાલે સાંજે આ પ્રકારની નોંધ કરી કે યાર સવારમાં જ્યારે મેં શોર્ટ વિડીયો બનાવ્યો હતો ત્યારે એ વખતે એના ફૂલો ખૂબ સારા હતા. જ્યારે અત્યારે જોઈ રહ્યા છે એ પ્રકારેના હતા. અને સાંજે જ્યારે ઉપર ચડ્યો ને મેં જોયું ત્યારે યાર બિલકુલ એના ફૂલો સમજી લો કે આ જે તમને બન્યા રહેજો, એટલે હું તમને દ્રશ્યો એના જોડીશ. આ જે ફૂલો છે ને એ બધા આ જે ફૂલો જોવા છે એ બધા ગાયબ થઈ ગયા દોસ્તો. ગાયબ થવા જ લાગ્યા છે. જુઓ ને તમે, જ્યારે તડકો આવી ગયો એટલે ગાયબ થવા જ લાગ્યા છે. ઘણા બધા જોઈ શકો છો. આ જે છે આવી રીતે થઈ જતા હોય છે બધા. ધીરે ધીરે કરીને બધા આવી રીતે થઈ જતા હોય છે. બીજા તો આવા થઈ ગયા સવારમાં લગભગ ઘણા બધા હશે. પણ આ બીજા જુઓ આવી રીતે આ કઈ રીતના છે, આ તમને જે જોવાઈ રહ્યું છે એ રીતના લગભગ 11-12 વાગ્યા પછી તો બિલકુલ આવી રીતે થઈ જશે. એ આ જે છે ને તમને જોવા એવું થઈ જશે. આ બધા ફૂલો જે જોઈ રહ્યા એવું થઈ જાય. અને પછી સાંજ આવતા આવા થઈ જાય છે. તો અમુકને ડાયરેક્ટ સીધો પ્રકાશ પડતો હોય એ આવી રીતે થઈ ચૂક્યા છે અત્યારથી જ. અને ધીરે ધીરે મેં કરમાવા લાગ્યા છે. અને લગભગ 1 કલાકની અંદરમાં આ પણ થોડા કરમાઈ જાય, સૂઈ ગયા હોય એવા તમને લાગશે. થોડા સૂઈલી હાલત. મને બપોર આવતા લગભગ એ ગાયબ થઈ જશે દોસ્તો. પણ એ વાતની
મને પણ ખબર નથી દોસ્તો, અને મને આજે જ ખબર પડી. એટલે મને એવું લાગ્યું કે આ કઈ પ્રકારના ફૂલો છે, શાના છે, મને તો લગભગ ખબર નથી. પણ તમને ખબર હોય તો કમેન્ટ કરજો, જેથી હું બીજો પણ આના પર વિડીયો બનાવીશ અને કહીશ કે આ કઈ પ્રકારના અને શાના ફૂલો છે જેથી આ કરમાઈ જાય છે, ને કઈ એનું રહસ્ય શું છે. કેમ કે રહસ્ય મને ખાસ કરીને એનો ઇતિહાસ ખબર નથી, પણ દોસ્તો મને જે ખબર પડી એ પ્રમાણે એના હિસાબથી જ મેં વિડીયો બનાવ્યો કે સવારમાં ખૂબ જ ખીલતા હોય છે ને સાંજ આવતા આવતા કરમાઈ જાય, બપોર આવતા લગભગ કરમાઈ જાય, અને સાંજ આવતા બિલકુલ કોઈ ફૂલો રહેતા નથી દોસ્તો. જેથી મેં આ વિડીયો બનાવ્યો છે દોસ્તો, કે તમને પણ જણાવી દઉં. ને તમને લગભગ ખબર હશે કે શાના ફૂલો છો, તો તમે જરૂરથી કમેન્ટ કરશો અને મને જણાવશો એવી હું આશા રાખું છું દોસ્તો. જય માતાજી દોસ્તો, બાય બાય.